નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. સૌપ્રથમ આપણે વાત કરીશું ઉત્તરાયણ પર્વની. તો અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાવી છે. મુખ્યમંત્રીએ ઉત્તરાયણની ઉજવણી કરી છે. અમદાવાદના દરિયાપુરમાં સીએમએ ઉજવણી કરી. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પણ જોડાયા. ભાજપના કાર્યકરો સાથે સીએમએ ઉત્તરાયણ ઉજવી છે. આજના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિક્કી પણ ખાધી, જ્યારે તમામ ગુજરાતીઓને પણ મુખ્યમંત્રીએ ઉત્તરાયણના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. તો આજે ઉત્તરાયણનો પર્વ દરિયાપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. સાથે ચિક્કી ખાધી. સીએમ ભૂપેન્દ્ર પટેલ દરિયાપુર ખાતે ઉપસ્થિત રહ્યા અને આ સાથે આપણે જોઈ શકીએ છીએ જે પ્રમાણે મુખ્યમંત્રીએ પણ પતંગ ઉડાવી છે અને ઉત્તરાયણની ઉજવણી કરી છે. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પણ આ ઉજવણીમાં જોડાયા હતા. આપણે જોઈ શકીએ તે પ્રમાણે કૌશિક જૈને ફિરકી પકડી છે અને સીએમ પતંગ ઉડાવી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઉત્તરાયણ પર્વની ઉજવણી મુખ્યમંત્રીએ દરિયાપુરમાં કરી છે. કૌશિક જૈન પણ આ ઉજવણીમાં જોડાયા હતા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવી ઉજવણી કરી છે. તો અમદાવાદના દ્રશ્યો કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી છે. આ સાથે દરિયાપુરમાં ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય કૌશિક જૈન પણ આ ઉજવણીમાં જોડાયા, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ચિક્કી ખાધી ઉજવણી કરી છે. આપણે જોઈ શકીએ તે પ્રમાણે તેમની સાથે ધારાસભ્ય કૌશિક જૈન પણ છે. અનેક લોકો પણ ધાબા પર જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ તે પ્રમાણે હાલ મુખ્યમંત્રી પતંગ ઉડાવી રહ્યા છે ને ઉજવણી થઈ રહી છે ઉત્તરાયણ પર્વની. ઉત્તરાયણનું મહાપર્વ અને મહાપર્વ હર હંમેશ હર્ષ અને ઉલ્લાસ સાથે આ ઉત્તરાયણ પર્વ ગુજરાત અને આખા દેશભરમાં અને હવે તો માન્ય નરેન્દ્રભાઈએ જે પતંગોત્સવ શરૂ કરી અને આ દેશ અને વિદેશમાં પણ પતંગ ઉત્સવ ઉજવાતો થયો છે, ત્યારે આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ રહ્યો છે. અને આ જ પ્રમાણે દરેકે દરેક જણ ઉત્સાહથી આ તહેવાર ઉજવે, પણ કોઈ પણ નાની ભૂલ કે જે કોઈ પણ જીવ માટે અથવા પોતાના માટે જીવ લેણ ન સાબિત થાય એનું ધ્યાન રાખી અને સૌ ઉજવે એવી